જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા અને પૂર્વ કારોબારી ચેરમેન તથા કોંગ્રેસના અગ્રણી અને યુવા નેતા કલ્પેશ હડિયલ સાથે આજે મંગળવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિશેષ વાતચીત કરી છે, કારણ કે આજે ધ્રોલ નગરપાલિકામાં શાસક પક્ષ તરફથી પદાધિકારીઓની વરણી થઈ છે। આ મુલાકાતમાં સતત ત્રીજી વખતના પાલિકા સદસ્ય તરીકે ચૂંટાયેલા કલ્પેશ હડિયલે જણાવ્યું હતું કે લોકોના કામો કરવાની બાબતમાં અમે શાસક પક્ષને સહકાર આપીશું, પરંતુ વિપક્ષ તરીકે ક્યાંય પણ શાસક પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થતો હશે તો અમે સખત વિરોધ નોંધાવીશું। કલ્પેશભાઈ હડિયલે એમ પણ જણાવ્યું હતું કે ગત ટર્મમાં ધ્રોલ નગરપાલિકાની 24 પૈકી માત્ર 2 જ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને આ ચૂંટણીમાં અમારી બેઠકો 4 ગણી વધીને 8 થઈ છે અને અપક્ષ પણ અમારી સાથે હોવાથી વિપક્ષનું સંખ્યાબળ કુલ 9 થયું છે। આ ટર્મમાં અમે વિપક્ષ તરીકે અમારી સક્રિય ભૂમિકા ભજવીશું। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને કલ્પેશ હડિયલ વચ્ચે આજે મંગળવારે થયેલી આ વિશેષ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। આજે 1 એપ્રિલ 2025 છે અને ખાસ કરીને ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીના હોદ્દેદારોની ચૂંટણી હતી આજે, અને ખાસ કરીને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ ત્રણેય લોકોની વરણી થઈ છે। અને એમાં ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસનો પણ એટલો જ રોલ રહી છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની પણ હજી ચૂંટણી થવાની બાકી છે, પણ આવતા દિવસોમાં એ પણ થઈ જશે। અને ખાસ કરીને વાત કરીએ તો ઓલ ઓવર 28 સીટ છે ધ્રોલ નગરપાલિકામાં, 19 સીટ છે એ ભાજપની છે, આ વખતે ચૂંટાઈને આવ્યા છે, અને 8 છે એ કોંગ્રેસ છે અને 1 છે અપક્ષ છે। તો એની અંદર મેક્સિમમ વાત કરીએ તો એમાં કલ્પેશભાઈ હડિયલનું બહુ મોટું નામ છે ધ્રોલમાં, અને કોંગ્રેસ તરફથી સતત ત્રીજી વખત ચૂંટાયેલા છે, અને ગમે તેવું વાતાવરણ હોય ભાજપ તરફી પણ આ એક સીટ છે ત્રીજી વખત સતત ચૂંટાઈને કલ્પેશભાઈનું અહીંયા બહુ મોટું નામ પણ છે, અને લોકોમાં અને ખાસ કરીને મતદારોમાં પણ એ એટલું જ માનપાન ધરાવે છે। અને વિરોધ પક્ષના નેતાની વાત કરીએ તો પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ રહી ગયા છે, કારોબારી ચેરમેન પણ રહી ગયા છે। તો આજની ચૂંટણીમાં પણ એમને જનરલ બોર્ડની આખી બેઠક હતી, એમાં એમની હાજરી પણ હતી। એટલા બધા એક્ટિવ કાર્યકર્તા છે, લોકોનો મતદારોનો એટલો બધો વિશ્વાસ પણ જીતા છે। એટલે ખાસ કરીને જો ભારતીય જનતા પાર્ટી કોઈને ડરતું હોય તો એક માત્ર કલ્પેશભાઈ હડિયલથી જ ડરે છે કે ભાઈ એ જો કાંઈ પણ નાની મોટી વાત કરશે તો એનું મતદારો પણ એટલું જ માન રાખશે। છતાં પણ થોડીક કોંગ્રેસની થોડીક વાત બને છે અને બહુમતી તરફ નથી પહોંચી ગયા। તો આપણી સાથે કલ્પેશભાઈ હડિયલ જોડાયેલા છે, આપણે એને પૂછશું કે સાહેબ આજે જે પ્રમાણે હોદ્દેદારોની ચૂંટણી હતી, શું કહેશો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનની વરણી કરી છે? પહેલાં તો 100% વિરોધ પક્ષ છે એનો વિરોધ પક્ષ તરીકે કામ કરશે। અમારું કામ વિરોધ કરવાનું નથી, પરંતુ લોકોના જ્યાં કાર્ય ન થતા હોય, ત્યાં ભ્રષ્ટાચાર થતા હોય, ખોટા કાર્ય થતા હોય, એને વિરોધ કરવાનું છે, એને પબ્લિક સમક્ષ અમારું બહાર લેવાનું છે। પહેલાં તો જે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન જે લોકો બન્યા છે એ તમામને હું એક કોંગ્રેસ પક્ષ તરફથી અભિનંદન એમને 100% આપીશ કે તમે જે પણ લોકોના હિતકારી કાર્ય કરશો, તમે નગરપાલિકાના વેરા ઘટાડશો, તમે ધ્રોલની અંદર સ્વચ્છતા તરફ ધ્યાન આપશો, ધ્રોલમાં લાઇટ સુવિધા, તમે રોડ રસ્તા, પાણી, ગટરની સુવિધા કરશો, આ તમામ સુવિધાની અંદર જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પક્ષ પણ લોકોના કાર્ય માટે તમારી સાથે સતત હંમેશા અમે રહેશી। સાથે સાથે ધ્રોલના મુખ્ય પ્રશ્ન છે કે આજે મુખ્ય રોડ ઉપર અસંખ્ય જગ્યાએ દબાણ થઈ ગયા છે, ધ્રોલની અંદર અસંખ્ય રીતે લોકો ભીરમાઈ ગયા છે, જે વેરો એટલો બધો અસહ્ય બહાર પાડી દીધો છે, મોટી મોટી સંસ્થાઓ છે એનો વેરો કોઈ ઉઘરાવા નથી ચાહતું અને નાના લોકોને વેરો ઉઘરાવા ધમકાવવામાં આવે છે। આવા જે પ્રશ્ન છે કે આજે ધ્રોલની અંદર સીસીટીવી કેમેરાની ખૂબ જ જરૂરિયાત છે કે જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય તો એ ત્રીજી આંખ રહેતી હોય સીસીટીવી, તો આ બધી સુવિધા તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે અને લોકોને રોડ રસ્તા અને પાણીની સુવિધા સારી મળે અને ગુણવત્તાયુક્ત કામ થતું રહીએ એવી હું પ્રમુખ છે, ઉપપ્રમુખને અને કારોબારી ચેરમેન, જનરલી કારોબારી ચેરમેન છે એ નિમણૂક જનરલ બોર્ડમાં થતી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કારોબારી ચેરમેનની એડવાન્સમાં નિમણૂક કરી દેવામાં આવી છે। કદાચ કંઈક બીજી એને બીક હોય તો આ બંધારણની જોગવાઈ મુજબ, તો મારા નોલેજ મુજબ જ્યારે જનરલ બોર્ડ ભરાય ત્યારે કારોબારી ચેરમેનની નિમણૂક થતી હોય। હું કારોબારી ચેરમેન છે સુરેશ શેટ્ટી, એમને પણ ભરૂચથી આજે અહીંયા આવે છે, રહીએ છે, ખૂબ સારી વાત છે કે ભરૂચથી રહી અને આ લોકોના કામ કરશે, એના માટે પણ અમે એમને ખૂબ જ શુભેચ્છાઓ આપી છીએ। અને જે બીજી વાત કરીએ તો આજે એક અમારા માટે એક નવો બનાવ જોવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીમાં જે 45 વર્ષથી આ કે 50 વર્ષથી આજે કામ કરતા હતા એવા મંગુબેન ચાવડાજી 5-7 ટર્મથી એના પરિવારમાંથી ચૂંટાયેલા આવે છે, એનો પ્રમુખ, ઉપપ્રમુખની અંદર વાત કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી લેખાતી એવું લોકો કહેતા હોય છે। કોંગ્રેસની અંદર એના કરતાં વધારે શિસ્ત છે, પણ જે બોલાય છે એ વેચાય છે, એના વેચાય છે એ બોલાય છે, આવી સ્થિતિ છે। તો મંગુબેન ચાવડા આજે નગરપાલિકાની જે પ્રમુખ, ઉપપ્રમુખની ઇલેક્શન હતી એમાં ભારતીય જનતા પાર્ટીની અંદર પક્ષમાં પોતે પ્રમુખ તરીકે ઉમેદવારી કરી હતી। આ બેન નગરપાલિકાની અંદર ચાલુ બોર્ડે
પોતે પોતાની સહી પણ ના કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટી વિજયભાઈ વાઘેલાનું નામ ડિક્લેર પ્રમુખ કરવામાં આવ્યું ત્યારે ઊંચી આંગળી પણ ન કરી. અને જ્યારે પ્રમુખની ઇલેક્શન થઈ તો ચાલુ બોર્ડે વિરોધ દર્શાવી, નારાજ થયા કે શું ખ્યાલ નહીં, પણ ચાલુ બોર્ડે ચલતી પકડી લીધી અને ભાજપના તમામ નેતાઓને વાહે ભાગવું પડ્યું. અને અત્યારે એને ઘરનો મામલો છે સાહેબ, એમાં કોંગ્રેસ ક્યાં દખલગીરી કરવાની જરૂર છે? ના, અમે દખલગીરી નથી કરતા. અમે તો જે બનાવ બન્યો છે આવો 50 વર્ષની અંદર પહેલી વખત બનાવ બન્યો છે ધ્રોલની અંદર, તો અમે ખાલી માહિતગાર કરી છે કે અમે આવો બનાવ 50-60 વર્ષમાં ધ્રોલના ઇતિહાસ. તમને કઈ 19 સભ્યો છે, બધાને તો પ્રમુખ ન બનાવે, કોઈ પણ પાર્ટી હોય. અરે પ્રમુખ ન બનાવે તો અમને ખબર છે, પ્રમુખ અમારે કોંગ્રેસ અને અપેક્ષા હોય ચૂંટાયેલા કોઈ પણ જાહેર જીવનમાં આવે છે એને ઊંચામાં ઊંચો હોદ્દો મળે એવી અપેક્ષા હોય છે. હવે તારે કોઈ એક વાતો એકને જ દેવાની છે. એ વાત 100% છે. આજે અમારા કોંગ્રેસ પક્ષની અંદર પણ અમે 8 સભ્ય જીતેલા છે. અમને ખ્યાલ છે કે પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે અમારા નથી આવવાના, છતાં પણ એ કોંગ્રેસ પક્ષની રૂએ અમે લોકોએ પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ મૂક્યું છે. એટલે અપેક્ષાઓ મહત્વની નથી. જ્યારે પાર્ટીની શિસ્તની વાત હોય, પાર્ટીની ગાઈડલાઈન હોય, એનો અનાદર કરવો હોય દરેક પક્ષની અંદર. તમે વિરોધ પક્ષ તરીકે હમણાં નામ લખાવશો ત્યારે કોઈ પણ વ્યક્તિ નામ ડિક્લેર થશે તો કોંગ્રેસમાં પણ 1-2 સભ્યોની નારાજગી હશે, તો એ તો બધું હોય જ. આ બધી વસ્તુ જાહેર જીવનમાં આ વાત રહેવાની જ છે. કોંગ્રેસ પક્ષની અંદર આવી નારાજગી હોતી જ નથી. કોંગ્રેસ પક્ષ છે એ સંપીને એક થઈને કામ કરે છે. અમારી જે 2 સીટ હતી અહીંયા 8 થઈને એક અપક્ષ આવ્યા, 9 સીટ થઈ છે. આ બહુમતી તક કેમ નથી પહોંચી શકતા? કોંગ્રેસમાં એવું શું ઘટે છે કે તમે 2-3 ટર્મ સુધી લોકો ભાજપને મત આપે, ચોથી ટર્મમાં પણ ભાજપને પસંદ કરે છે, તો ક્યાંક તો કચાશ છે કોંગ્રેસની? જરાય નહીં. ધ્રોલ જ્યારથી બન્યું ત્યારથી ભાજપનું શાસન આ ત્રીજી વખત બન્યું છે. અત્યાર સુધી કોંગ્રેસનું જ શાસન હતું અને કોંગ્રેસનું જ. હા, 100% અત્યારે જે આખા દેશની અંદર નગરપાલિકાથી લઈને દિલ્હી સુધી સત્તા ભાજપની છે, તો લોકો ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાઈ ગયા છે. અને એના ભાગરૂપે ક્યાંક અમે કોંગ્રેસ પ્રચાર પ્રસારની અંદર ટૂંકા પડ્યા છીએ. આજે ધ્રોલની અંદર કેબિનેટ મંત્રી રહેતા હોય અને 50 મત હોય, અહીંયા 10 દિવસ સુધી સભા કરવી પડે, તો આ 100% કોંગ્રેસની બીક છે. હવે ધારો કે વાત આવે છે, ધારો કે આ લોકો અત્યારે ભાજપની બોડી આવી ગઈ છે, તો ધ્રોલમાં એવો કયો વિકાસ ઘટે છે કે લોકોને એ અપેક્ષા એ ભારતીય જનતા પાર્ટી પૂરી કરશે? ભારતીય જનતા પાર્ટી ખાલી વચન દેવામાં માહિર છે. ગત ચૂંટણીની અંદર નગરપાલિકાની અંદર ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને એ ચૂંટણી ઢંઢેરો આજુ ફેલે નગરપાલિકાની અંદર એક પણ પ્રકારનો ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટીએ બહાર નથી પાડ્યો. શું કામ? કારણ કે જ્યારે કોંગ્રેસ પક્ષની અંદર હું વિરોધ પક્ષનો નેતા હતો, 5 વર્ષની ટર્મ અમારી પૂરી થઈ, ત્યારે જે 5 વર્ષ પહેલાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ ચૂંટણી ઢંઢેરો લઈ અમે પબ્લિક પાસે ગયા કે ભાજપે આ 24 વચન આપ્યા હતા, 24માંથી એક વચન પણ પૂરું પાડ્યું હોય તો તમે અમને કહો. અને એના ભાગરૂપે આજુ પહેલે નગરપાલિકામાં ભાજપ બી ગઈ અને કોઈ પણ ચૂંટણીની અંદર આ પહેલી વખત એવું સાંભળ્યું કે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યા વગર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડવી પડી છે. એટલે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી તો આજુ પહેલે વચન આપતા પણ બીતી હતી, એ પોતે ડરતી હતી. એટલે આ ભારતીય જનતા પાર્ટી ધ્રોલમાં બી ગઈ છે. કોંગ્રેસ ઉપર છે એ મતદારો વિશ્વાસ તો નથી કરતા, એ નક્કી છે સાહેબ, એટલે તો મત નથી આપતા. 100% મતદારો વિશ્વાસ કરે છે. એનું કારણ તમે સમજો, ક્યારેય એક પણ આપને ઝાડવું આવતા હોય તો એક દિવસમાં ફળ ના આપે. કોંગ્રેસની અંદર ગઈ ટર્મની અંદર 2 સભ્યો હતા ચૂંટાયેલા, એમાંથી 8 સભ્ય થયા છે, તો અમે અમારો વિસ્તાર વધાર્યો છે. વાત નંબર 2, પેટા ઇલેક્શન આવી નગરપાલિકાની અંદર, તો એની અંદર વોર્ડ નંબર 7ની અંદર જે અમારો જે પ્રભુત્વવાળું બૂથ છે એની અંદર 85% મતદાન થયું. એમાં 52% મત કોંગ્રેસને પેનલ્ટી. આ ચૂંટણીમાં લોકશાહીમાં જીતા હોય સિકંદર, જે સીટ વધારે લઈ જાય સત્તા પર બેહે, પછી બીજી બધી કોઈ વાત હાલતી નથી સાહેબ. તમને કહું તો પણ અમે સ્વીકારી લીધું ને, અમે વિરોધ પક્ષ તરીકે બેસી છીએ અને અમે એ પણ સ્વીકારી છીએ કે જે ભારતીય જનતા પાર્ટી લોકોના સારા કાર્ય કરશે તો અમે સહયોગ આપશી. અમારું કામ વિરોધ કરીને કોઈ લોકોનું કામ ડખે ચલાવવાનું નથી. અમારું કામ ચોક્કસ જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે, જ્યાં કામમાં કરકસાઈ થતી હશે, જ્યાં કામ નબળું થતું હશે, આ જગ્યાએ અમે વિરોધ કરી અને પબ્લિક સામે લઈ આવશી. આ રીતે જે પ્રમાણે તમને વિરોધ પક્ષની જે ભૂમિકા ભજવવાનું મતદારો જે પ્રમાણે વાત બનાવી છે, મત આપ્યા છે, એ પ્રમાણે તમે પૂરી નિષ્ઠાપૂર્વક વર્કઆઉટ કરશો કે તમે પણ એમાં પણ ફિક્સિંગ મેચ રમશો? જો અમે ફિક્સિંગ મેચ કરતા હોય તો ત્રીજી વખત મને લોકોએ ના ચૂંટ્યો હોય. ધ્રોલ નગરપાલિકાની અંદર સૌથી ઇતિહાસમાં મોટામાં મોટી લીડ 2000નું મતદાન થયું, એમાં 900 મતની લીડ, કે જે વોર્ડ મારી અંદર સોની, બ્રાહ્મણ, વાણિયા આ બધા કોમ આવેલી છે, જ્ઞાતિ આવેલી છે, તમામ કોમે મને સ્વીકારી અને હોંશે હોંશે મત દીધા. એ કોંગ્રેસ પક્ષની અંદર અને 3 વ્યક્તિઓ અમે જીતા, તો 100% લોકો અમને સ્વીકારે છે. નકર આવરી લીડ ભાજપની અંદર નગરપાલિકાથી લઈને દિલ્હીની સરકાર છે, તો એક પણ હજી સુધીમાં નગરપાલિકાનો ઇતિહાસમાં આવરી લીડ કોઈને મળી નથી. એનો મતલબ લોકો અમને સ્વીકારે છે.
આ રીતે તમે જોયું કલ્પેશભાઈ અડેલ હતા, એજ્યુકેટેડ છે, એન્જિનિયર પણ છે. ધ્રોલ નગરપાલિકાના જે વિસ્તારમાં જે મતદારો છે એનો વિશ્વાસ પણ એટલો જ ઊભો કર્યો છે. અને આ રીતે ખાસ કરીને વિરોધ પક્ષ લેવલે વાત કરીએ તો એ પણ જાગૃત છે. જ્યાં એજ્યુકેટેડ હોવાને કારણે જ્યાં જે કાંઈ નાની મોટી મુવમેન્ટ થશે કાગળ ઉપર એ બધીનો એને અભ્યાસ કરશે અને અભ્યાસ કર્યા પછી જ્યાં વિરોધ કરવાની વાત આવશે ત્યાં વિરોધ પણ કરશે. એટલે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે જે પ્રમાણે વિનોદભાઈ ટપુભાઈ વાઘેલા કે જે આમ તો 80% દિવ્યાંગ છે એમને પ્રમુખ તરીકે સીટ આપી છે. હવે એ જોવાનું રહે કે કેટલી પ્રમાણિકતાથી વર્કઆઉટ કરે છે. અને વિરોધ પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષ કેટલી પ્રમાણિકતાથી લોકો એ જે કંઈ મતદારોના અહિતમાં નિર્ણય લે છે એમાં કઈ રીતે આખી વાત બને છે એ જોવાનું રહ્યું. અને ખાસ કરીને કલ્પેશભાઈ અડિયલ જાગૃત છે. લગભગ 99.9% કંઈ વાંધો નહીં આવે, પણ છતાં પણ ક્યાંક નાની મોટી વાત હશે તો અમે લોકો પત્રકાર તરીકે જાગૃત છીએ. એટલે અમે પણ આવતા દિવસોમાં ફરી એનો ઇન્ટરવ્યૂ લઈ અને જ્યાં જ્યાં એની વાત બનશે ત્યાં 100% અમે એને પ્રશ્નોત્તરી કરશું.